પાંચની ચાવી. છેલ્લો અંક જુઓ, એકમનો અંક જુઓ અને કહો કે 5 વડે ભાગતા શેષ વધશે કે નહીં. જો સંખ્યાનો છેલ્લો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગતા શેષ ના વધે. અહીં છેલ્લો અંક એટલે કે એકમનો અંક 0 છે, માટે 5 વડે ભાગતા શેષ વધશે નહીં. અહીં 5 છે તો શેષ નહીં વધે, એટલે 5 વડે નિશેષ ભાગી શકાય. અહીં શેષ વધશે તો આને ન ભાગી શકાય. 6 0 કે 5 હોય તો જ ભાગી શકાય. 0 5 અહીં 0 છે ને સહેલી રીત. 5ની ચાવી.